નમસ્કાર દર્શક મિત્રો, ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. આજે આપણે વાત કરવી છે કે ભ્રષ્ટાચારે દેશ આખાને ભરડો લીધો છે. એક એક ખૂણે ભ્રષ્ટાચાર પહોંચી ગયો છે, એક એક ટેબલે પહોંચી ગયો છે. કોઈક જ એવા સંનિષ્ઠ અને પ્રામાણિક અધિકારીઓ કે રાજનેતાઓ બચ્યા છે જે ભ્રષ્ટાચારથી દૂર રહ્યા છે. ખુદ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ 2 વર્ષ પહેલાં જ્યારે ચૂંટણી હતી એની અગાઉ ઓછામાં ઓછું 6 જગ્યાએ એક શબ્દનો એમણે પ્રયોગ કર્યો હતો કે આ દેશને ભ્રષ્ટાચારે દિમકની જેમ કોરી ખાધો છે. દિમક એટલે ઉધઈ. આ દેશને આ જે ભ્રષ્ટાચારની ઉધઈ લાગી છે એ અંગે ખુદ વડાપ્રધાનશ્રીએ પણ વારંવાર ચિંતા વ્યક્ત કરી છે. હવે આ ભ્રષ્ટાચાર તો છે જ, પણ હવે એમાં એક વધારાના દૂષણે પગ પેસારો કર્યો છે અને એ દૂષણ છે ભ્રષ્ટાચારીને બચાવવા માટે જાતિવાદ, સમાજવાદ, પ્રાંતવાદ અને ધર્મવાદ એણે પણ હવે આ ક્ષેત્રમાં ભ્રષ્ટાચારીને બચાવવાની બાબતમાં પગ પેસારો કર્યો છે. આપણે વાત કરીએ રાજેન્દ્ર પટેલ, જે સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર છે. એમને ત્યાં ઈડીએ રેડ કરી અને એમને ત્યાંથી એમના નાયબ મામલતદાર જે હતા મોરી, એ મોરી પકડાઈ ગયા અને મોરીએ વટાણા વેરી દીધા. કેટલો ભ્રષ્ટાચાર થતો હતો એમાંથી 50% કલેક્ટરને જતા હતા, 25% ડેપ્યુટી કલેક્ટરને જતા હતા, રેસિડેન્ટ કલેક્ટરને જતા હતા અને બાકીની જે વહેંચણી થતી હતી એના આખા એમણે વટાણા વેરી દીધા. 10% મામલતદારને જતા હતા, 5% છે એ ક્લાર્કને જતા હતા અને આખો હિસાબ છે એ કલેક્ટરના પીએ રાખતા હતા અને કલેક્ટર સુધી એ જ નાણાં પહોંચાડતા હતા. હવે આખું જ્યારે આ પ્રકરણ બહાર આવ્યું ત્યારે હવે પટેલ સમાજ છે એ બહાર આવ્યો છે. એના કેટલાક નેતાઓ બહાર આવ્યા છે, આખો સમાજ તો બહાર નથી આવ્યો, પરંતુ એ નેતાઓનું કહેવું એવું છે કે રાજેન્દ્ર જે કલેક્ટર હતા રાજેન્દ્ર, એ પટેલ છે માટે આમાં ફસાવવામાં આવ્યા છે એવું એક લોજિક લાવ્યા છે. અને એ વરુણ પટેલ જ્યારે ભાષણ કરે છે ત્યારે એમ કહે છે કે એમણે ભ્રષ્ટાચાર કર્યો હોય તો પણ બીજા ક્યાં નથી કરતા. એટલે આ એક જુદા જ પ્રકારનો એક દાખલો બેસી રહ્યો છે અને આશ્ચર્યજનક બાબત એ છે કે વરુણ પટેલ આજે ભાજપમાં છે અને આ બોલી રહ્યા છે. આપણો સમાજ અને આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ એનો આ એક બહુ જ મોટો એક વરવો નમૂનો છે. હવે આ બાબતમાં 3 દલીલ લાવ્યા છે. એક દલીલ એ લાવ્યા છે કે એ પટેલ છે માટે એમને પરેશાન કરવામાં આવે છે આ રીતે, અને એ પટેલવાદનો જાતિવાદનો મુદ્દો આવ્યો. બીજો ધર્મવાદનો મુદ્દો આવ્યો કે મુસ્લિમે ફરિયાદ કરી અને હિન્દુને હેરાન કરવામાં આવે છે. આ કેવા પ્રકારની હિન્દુ સરકાર છે એ એમણે બીજો મુદ્દો ઊભો કર્યો છે. અને ત્રીજો પ્રાંતવાદનો મુદ્દો ઊભો કર્યો છે કે ગુજરાતની અંદર ગુજરાતી અધિકારીઓને, એટલે પરપ્રાંતિયો આઈએએસ ને આઈપીએસમાં ઘણા બધા છે, એટલે ગુજરાતીઓને હેરાન કરવામાં આવે છે. આ 3 મુદ્દા એમણે ઊભા કર્યા છે અને આ 3 મુદ્દા ઉપર એમણે ભાષણો કર્યા છે અને રાજેન્દ્ર પટેલની તરફેણમાં સૂત્રોચ્ચાર થયા હતા કે રાજેન્દ્ર પટેલ જિંદાબાદ. આ એક નવી બાબત છે એ આપણે ત્યાં ઉમેરાય છે. એમની એક દલીલમાં લોજિક ચોક્કસ છે કે તમામ કલેક્ટરોની ઓફિસોમાં એના પૈસા મહદઅંશે ખવાય છે. કોઈ એકાદ પ્રામાણિક હોય તો એને આપણે બાદ કરીએ એટલા માટે હું મહદઅંશે શબ્દ વાપરું છું કે એના પૈસા છે એ કેટલાય વર્ષોથી ખવાય છે. છેલ્લા 50થી 70 વર્ષથી આ બધા જાણે છે. કોંગ્રેસની સરકાર વખતે પણ ખવાતા હતા, આજે ભાજપનું શાસન છે ત્યારે પણ ખવાય છે. અત્યાર સુધીમાં બધા જ શાસકો જાણતા હોવા છતાં કોઈ શાસકે આ માટે કોઈ નક્કર પગલાં નથી લીધા કે આ ભ્રષ્ટાચાર બંધ થાય. એના માટે કોઈએ ઉપાય નથી બતાવ્યો
કે એના માટે કાયદામાં કોઈ સુધારણા નથી કરી. હા, ભાજપ સરકાર ઓનલાઈનની સિસ્ટમ લાવી છે, પણ ઓનલાઈનની સિસ્ટમ છે એને હું હાઇબ્રિડ વહીવટ કહું છું, નથી દેશી કે નથી વિદેશી. એ ઓનલાઈનની સિસ્ટમ છે એ લોકોને વધારે પરેશાન કરનારની સિસ્ટમ છે. કારણ કે જ્યારે તમે ઓનલાઈન કોઈ પણ બાબત અપલોડ કરવા જાઓ ત્યારે તમામ ખાતાઓના સર્વર ડાઉન આવે છે, એટલે સમય બગડે છે અને નાણાં પણ બગડે છે. કારણ કે તમામ અરજીઓ સાથે એની ફી ભરવાની હોય છે. હવે માની લો કે સદનસીબે અપલોડ થઈ ગયું તો પછી પાછું એની વિગતો લઈને મેન્યુઅલી તો કરવા જવું જ પડે છે. તો પછી આ સમય અને નાણાં બગાડવાનો અર્થ શું? આ તો એક વધારાનું પગથિયું વધ્યું. જે 5 પગથિયા વહીવટમાં ચડવાના હતા એમાં 6ઠ્ઠું થયું. એથી વધારે કોઈ ફેર નથી પડ્યો. એટલે ઓનલાઈનની જે સિસ્ટમ છે એમાં પણ લોકો હેરાન થાય છે, પણ એનાથી ભ્રષ્ટાચાર બંધ નથી થતો એનું આ ઉદાહરણ છે. કારણ કે સરકાર આ કહેતી હોય છે કે અમે ઓનલાઈન કરી નાખ્યું એટલે ભ્રષ્ટાચાર નેસ્ત નાબૂદ થઈ જશે, એવું નથી. આ એનો દાખલો છે. ટીડીઓ ખાતામાં પણ એવું જ છે કે તમે પ્લાન ઓનલાઈન મૂકો પછી પાછું મેન્યુઅલી તો જવું જ પડે છે. ટીડીઓના અધિકારીઓને સલામ મારવા અને એમને કવર આપવા તો જ તમારો પ્લાન પાસ થાય છે. હવે આખી જે વાત આપણે આગળ વધીએ આમાં, તો એ છે કે ગુજરાતની અંદર જે જ્ઞાતિવાદ છે એનું પ્રમાણ વધતું જાય છે. કદાચ આખા દેશની અંદર પણ આવું થઈ રહ્યું છે. કારણ કે હવે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની વાત આવી છે. રાહુલ ગાંધીએ આ વાત ઉપાડી હતી, ભાજપ સરકારે આ સ્વીકારી છે અને આનાથી જ્ઞાતિવાદનું ભૂત છે એ ફરી ધૂણવાનું છે. અત્યારે તમે જુઓ કે હમણાં ઠાકોર સમાજનું સંમેલન મળ્યું. જો કે એમની ઘણી બધી વાતો સારી હતી, કુરિવાજો સામે લડવાની હતી. એવી જ રીતે હમણાં બગદાણાના કેસનું એનાલિસિસ કરો તો જે કોળી સમાજના આગેવાનો છે, રાજનેતાઓ છે, મંત્રીઓ છે, સાંસદો છે, એમણે જઈ અને સરકાર ઉપર બગદાણાના કેસની તપાસ અંગે દબાણ કર્યું તો સરકારે એના માટે SIT સીટની રચના કરી. હવે સવાલ એ થાય છે કે કોઈ જ્ઞાતિ નાની હશે, અસંગઠિત હશે, એનું સંખ્યાબળ ઓછું હશે, એના જે નેતાઓ છે એ રાજકારણમાં ઓછા હશે, તો શું એ જ્ઞાતિ માટે ક્યારેય સીટની રચના નહીં થાય? એને ન્યાય નહીં મળે? તો આપણે કેવા પ્રકારનો આ બંધારણનો અમલ કરી રહ્યા છીએ? બંધારણ તો કહે છે કે તમામ લોકો સમાન છે, પટ્ટાવાળાથી માંડીને વડાપ્રધાન સુધી કાયદાની નજરમાં બધાય સમાન છે, પરંતુ એ માત્ર કાગળ ઉપર રહી જાય છે. એ આવા દાખલાઓ છે એ સાબિત કરે છે આપણો સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે અને લોકશાહીના અંગ તરીકે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ એ આપણે પણ ચોક્કસ આ દિશામાં મનન અને ચિંતન કરવાનો સમય આવી ગયો છે. અત્યારે બસ આટલું જ. નવા મુદ્દા સાથે ફરી મળીશું. અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે એને શેર કરશો, સબસ્ક્રાઈબ કરશો અને એના પર કોમેન્ટ કરશો. નમસ્કાર.